આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નરોલી પંચાયત દ્વારા રખડતા પશુઓના માલિકો સામે કાર્યવાહી સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે। ખરડપાડા ગામે કંપની નજીક અકસ્માતને કારણે 2 પશુઓના મૃત્યુ નિપજ્યા છે। જે માહિતી છે તે જ પ્રમાણે પશુપાલકો દ્વારા ઘરેલું પશુઓને નરોલી સિલવાસ રોડ અને ગામના રસ્તાઓ પર છોડી મૂકવામાં આવે છે। પશુઓ રસ્તાઓની વચ્ચે આવી જાય છે, જેને કારણે અકસ્માતો સર્જાય છે। મિત્રો, પશુ માલિકોને લાપરવાહી રવૈયા વિરુદ્ધ પોલીસ એફઆઈઆર કરાવી કાનૂની કાર્યવાહી કરવામાં આવે અથવા તો પંચાયત દ્વારા ઉચિત કાર્યવાહીની વ્યવસ્થા કરવામાં આવે અને પશુ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી અને પશુ માલિકોના ઘર અથવા અન્ય વ્યક્તિ સુરક્ષા માટે અત્યારે પત્ર લખી રહ્યા છે। જે વ્યક્તિ પશુ માલિક છે, સરકારી નોકરીમાં કાર્યરત છે, સંક્રમિત પશુઓની દેખભાળ માટે પશુ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। સાથે જ તેઓ અનુરોધ પણ કરી રહ્યા છે અને તેઓના માધ્યમ દ્વારા જ નરોલી પંચાયતને એક પરિપત્ર જારી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। આ કાર્યવાહી કરી શકાય અને લોકોને પડતી તકલીફોમાં થોડી રાહત અને પશુઓના અકસ્માતને કારણે મોત પણ અટકાવી શકાય તેવી માહિતી સામે આવી છે।